સારંગપુરમાં આ રીતે ધામધૂમથી સમયો કરી અને સ્વામી બોટાદ પધાર્યા છે. સાંજનો સમય કથા વાર્તા થાય. શિવલાલભાઈ વાળો જે સભા મંડપ ત્યાં સ્વામી બેઠા છે અને એ વખતે બોટાદના બધા જ હરિભક્તો સભામાં બેઠા. કથા પૂર્ણ થઈ. સ્વામી કહે છે કે સારંગપુરમાં સમયો બહુ સારો થયો. કાના ભક્તે ખૂબ સારી મૂર્તિ હનુમાનજી મહારાજની બનાવી અને ધામધૂમથી આપણે એની પ્રતિષ્ઠા કરી. વાઘા ખાચર વગેરે ખૂબ રાજી થયા. ત્યારે બોટાદના હરિભક્તો શિવલાલભાઈ, દાહા ખાચર વગેરે બેઠા હતા. એ કહે છે કે સ્વામી, સારંગપુરમાં તમે હનુમાનજી મહારાજ પધરાવ્યા, ગઢડામાં તો ગોપીનાથજી બેઠા છે, પણ અમે તો સાવ કોરા રહ્યા. અમારે આ બોટાદમાં મહારાજ કેટલીય વાર પધાર્યા છે, રંગોત્સવ વગેરે કર્યું છે, તો અમને પણ તમે એવો કંઈક આધાર જો આપો તો બોટાદનું નામ પણ સંપ્રદાયના ઇતિહાસમાં અમર બને. અને એવો તમે આધાર આપો કે જે કાયમને માટે ભક્તોની ભીડ ભાંગતો રહે. આવી રીતે કહ્યું એટલે સ્વામી કે એક બાજુ ગોપીનાથજી મહારાજ, એક બાજુ હનુમાનજી મહારાજ, તો હવે અહીંયા શું પધરાવવું? સ્વામીને યાદ આવી ગયું. સ્વામી કે મહારાજના ચરણ પગલા પધરાવીએ. સ્વામી કે કાના કડિયા ક્યાં ગયા? તો કાના કડિયા સભામાં બેઠા હતા. શું સ્વામી? તો કે અમારે એવી ઈચ્છા છે કે બોટાદમાં મહારાજના ચરણ પગલા પધરાવવા છે, તો એ ચરણ પગલા તમારે કોતરી દેવાના છે. કાના ભગત કહે છે સ્વામી, મને કાંઈ એના બધા ચીન ને બીજું ત્રીજું બહુ એવી ખબર પડે નહીં. સ્વામી કે બનાવવા માંડો ને, ભગવાનની જેવી મરજી હશે એવી. તમે જોયું છે ચિહ્નોમાં ફેરફાર છે, કારણ કે કાના કડિયાએ ઉતાવળથી બનાવ્યા. અને સ્વામી કહે છે કે જો તમારી ઈચ્છા હોય ને તો અમારે જરાય વાર લગાડવી નથી, કારણ કે આસો મહિનાની 5મે તો સારંગપુરમાં મૂર્તિ પધરાવેલી. સ્વામી કે મુહૂર્ત જવડાવીએ, મોના જોશીને પૂછો. મોના જોશી ટીપણું લઈને તૈયાર જ બેઠા હતા. સ્વામી જલ્દી મુહૂર્ત આવે એવું કે મોડું? સ્વામી કે જેટલું વહેલું આવે એટલું. તરત એણે ટીપણું કાઢી પંચાંગ જોઈ અને મુહૂર્ત જોઈને કહે છે સ્વામી, નવા વર્ષની અંદર ભાઈ બીજનો દિવસ ખૂબ સારો ગણાય, માટે જો તમારી મરજી હોય તો ભાઈ બીજને દિવસે આપણે ચરણારવિંદ પધરાવીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કાના કડિયાને કહે છે કે આટલા ઉતાવળથી ચરણારવિંદ બનાવી દઈશ ને? કાના કડિયા કહે છે કે સ્વામી, તમારા આશીર્વાદ હશે તો થઈ જશે, પણ તમે મને જરાક આમ આળેખી દો તો મને કેવી રીતે કોતરણી કરવી એની ખબર પડે. એટલે ખાલી આજુબાજુનો ચરણારવિંદનો આકાર કોતરી દીધો, દોરી આપ્યો અને કહ્યું કે અંદર 16 ચિહ્ને સહિત સુંદર ચરણારવિંદની જોડ તૈયાર કરજો. સરસ મજાનો સફેદ પથ્થર આપ્યો અને આરસ પાણ ઉપર રાત્રિ દિવસ મહેનત કરી અને કાના કડિયા ચરણારવિંદને તૈયાર કરવા લાગ્યા. અને તાત્કાલિક ચરણારવિંદ તૈયાર થયા. હરિભક્તોનો અતિશય આગ્રહ હતો. સ્વામી કહે છે કે અત્યારે તો અમારે ગઢડા જવું પડશે, કારણ કે અન્નકૂટ અમારે ગઢડા કરવાનો છે, ત્યાં મોટાબા વગેરેનો ખૂબ આગ્રહ છે. એટલે સ્વામી કાના કડિયાને આ સોંપી અને ત્યાંથી ગઢપુર સીધાવ્યા. હવે આ બાજુ ગઢપુરની અંદર દિવાળીનો ઉત્સવ થયો અને કાના કડિયાએ પણ તાબડતોબ સુંદર મજાની ચરણારવિંદની જોડ તૈયાર કરી. અને એ જ વખતે કાર્તિક સુધી એકમને દિવસે બેસતું વર્ષ એટલે કે અન્નકૂટનો ઉત્સવ કરી. ગોપાળાનંદ સ્વામી બપોરે ત્યાંથી નીકળ્યા એટલે સાંજ પડતા પહેલાં ચાલીને આવવાનું. સ્વામી 4-5 વાગ્યાના સુમારે બોટાદ પહોંચ્યા અને કાના કડિયાને કહ્યું કે ચરણારવિંદ તૈયાર થઈ ગયા, મને બતાવો. એટલે તરત જ સરસ મજાના પથ્થરમાં કોતરેલા જે ચરણારવિંદ એ ભગવાન ગોપાળાનંદ સ્વામીને કાના કડિયાએ બતાવ્યા. સ્વામી કે કાના તારે ઉતાવળ થઈ લાગે છે, આમાં થોડુંક આડું અવળું કર્યું, પણ હવે કાંઈ વાંધો નહીં, ભગવાનની એવી મરજી હશે, ચરણારવિંદ તો ભગવાનના જ છે ને, માટે કાંઈ ચિંતા કરીશ નહીં. આવી રીતે કહી અને બીજે દિવસે સવારે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ચરણારવિંદની મહાપૂજા કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચરણારવિંદનો ખૂબ મહિમા છે.
કોઈ પણ જગ્યાએ ઘણા સંપ્રદાયોની અંદર આપણે પરોક્ષમાં વગેરે જાત્રાઓમાં દર્શન કરતા હોઈએ, પણ વધારેમાં વધારે ચરણારવિંદને જો મનાતા હોય, સિંહાસનમાં ચરણારવિંદ હોય, આપણા ઘરે મંદિરીઓ હોય ને પ્રસાદીની છાપ હોય તો આપણે ત્યાં પણ મૂકી હોય. માણસના પગ છે એ અપવિત્ર કહેવાય, પણ ઠાકોરજીના ચરણારવિંદ આપણે પૂજામાં રાખીએ અને કાયમને માટે પૂજીએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને જ પોતે આ રીતિ પ્રવર્તાવી છે. પહેલાં વહેલા ચરણારવિંદ મહારાજ કુશળકુંવરબાઈના ભાઈને ત્યાં વાંસદા ગયેલા અને ત્યાં એને એક ચોફાળમાં ચરણારવિંદની જોડ પાડી દીધેલી. અને ત્યાર પછી તો તમે અત્યારે બધે જવો સરસ મજાની ચરણારવિંદની જોડીઓ દેખાય છે. તો સરસ મજાની એ ચરણારવિંદની જોડ ગોપાળાનંદ સ્વામીએ જોઈ અને વેદોક્ત વિધિથી એની મહાપૂજા કરવામાં આવી. ગોપાળાનંદ સ્વામીને એમ હતું કે ભગવાન શ્રી હરિએ બધે મોટા મોટા મંદિરો કર્યા અને એ મંદિરોની અંદર એણે પોતાની અવતારોની વગેરે મૂર્તિઓ પધરાવી, પણ ચરણારવિંદ પધરાવ્યા નથી. એટલે ચરણારવિંદ બોટાદમાં પહેલા વહેલા છે. અને પુરુષોત્તમ પ્રકાશમાં પણ નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે કે તેહ સારો સ્થાપી દીધા ચરણ રે, જેહ જાણો ભવભાય હરણ રે. તેહ સારો સ્થાપી દીધા ચરણ રે, જેહ જાણો ભવભાય હરણ રે. જેનો ચિત્તે ચિંતવન કરશે રે, વળી હેત સહિત હૈયે ધરશે રે. જેનો ચિત્તે ચિંતવન કરશે રે, વળી હેત સહિત હૈયે ધરશે રે. વળી પૂજશે પ્રતિથી આણી રે, સ્નેહે શ્રીજીને પ્રત્યક્ષ જાણી રે. વળી પૂજશે પ્રતિથી આણી રે, સ્નેહે શ્રીજીને પ્રત્યક્ષ જાણી રે. તેના જન્મ મરણ દુઃખ ટળશે રે, સેજે સેજે બ્રહ્મ મોલ મળશે રે. તેના જન્મ મરણ દુઃખ ટળશે રે, સેજે સેજે બ્રહ્મ મોલ મળશે રે. વળી આ લોકે નહીં રહે દુઃખી રે, રાખે શ્રીજી સર્વ રીતે સુખી રે. વળી આ લોકે નહીં રહે દુઃખી રે, રાખે શ્રીજી સર્વ રીતે સુખી રે. હો રાખે શ્રીજી સર્વ રીતે સુખી રે. હો રાખે શ્રીજી સર્વ રીતે સુખી રે. તેહ સારો સ્થાપી દીધા ચરણ રે, જેહ જાણો ભવાય હરણ રે. હો જેહ જાણો ભવાય હરણ રે. જીવાત્માઓને આધિ વ્યાધિ અને ઉપાધિઓમાંથી મુક્ત કરવા માટે ગોપાળાનંદ સ્વામીએ બોટાદની અંદર ચરણારવિંદ સ્થાપવાનું નક્કી કર્યું છે. વિક્રમ સંવંત 1905ની સાલ અને કાર્તિક શુક્લ બીજ એટલે કે ભાઈ બીજને દિવસે વહેલી સવારે વેદોક્ત વિધિ પ્રમાણે ચરણારવિંદની મહાપૂજા કરી અને એનો અભિષેક કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી ગુણનિધિ એવા જે ગોપાળાનંદ સ્વામી એણે ચરણારવિંદની જોડને પોતાના હાથમાં લીધી છે અને ચરણારવિંદને સભા મંડપની અંદર સ્થાપન કર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સુંદર મજાની જુગલ ચરણની જોડ ગોપાળાનંદ સ્વામીએ પધરાવી છે. ગોવિંદાનંદ સ્વામી વગેરે બધાય ત્યાં હાજર છે. બધાય દરબારો, ભગાદોશી, શિવલાલ શેઠ, કાનાકડિયા, એના ત્રણેય નાના નાના દીકરાઓ એ પણ બધાય હાજર છે. શિવલાલ શેઠના દીકરા કેશવલાલ શેઠ, એની પણ 3-4 વર્ષની ઉંમર છે, તો એ પણ એ વખતે ત્યાં હાજર હતા. અને ગોપાળાનંદ સ્વામીએ આ ચરણારવિંદને પધરાવી અને સુંદર મજાની ચરણારવિંદની આરતી ઉતારી છે. ગોપાળાનંદ સ્વામીએ પોતે આરતી ઉતારી છે. ઘણી વખત કોઈ કહેતું હોય શુકાનંદ સ્વામીએ કે જેણે હોય તેણે, પણ ગોપાળાનંદ સ્વામીએ આ ચરણારવિંદની જોડ પોતાને હાથે પધરાવી અને જે રીતે હનુમાનજી મહારાજની મૂર્તિની સામે ત્રાટક કર્યું, એ જ રીતે ઠાકોરજીના ચરણારવિંદની સામે પણ હાથમાં લાકડી લઈ અને સ્વામીએ ત્રાટક કર્યું છે. અને એ ચરણારવિંદમાંથી તેજના શેરડાઓ નીકળવા માંડ્યા છે. અને ગોપાળાનંદ સ્વામીએ ભાવથી આ ચરણારવિંદની આરતી ઉતારી છે. બધાય થોડા એક સાઈડ થઈ જાય તો બધાયને આરતીના દર્શન થાય, અથવા તો અહીંયા સ્ટેજ ઉપર બધાયને લાઈનમાં ઊભા રાખી દો. અને હવે ચરણારવિંદની આપણે અહીંયા આરતી ઉતારશું. જે ચરણારવિંદ આજ સુધી આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. પગ દુખવા આવે તો કે મટી જશે તો ચરણારવિંદની 500 પ્રદક્ષિણાઓ ફરશું. કાંઈ વસ્તુ ખોવાઈ જાય તો કે ચરણારવિંદની પ્રદક્ષિણા કરશું. છોકરો ભણવામાં નબળો હોય તો કે ચરણારવિંદની પ્રદક્ષિણા કરશું. ગમે તે પ્રકારની ભીડ હોય આજે પણ ભાંગે છે. અને આ ચરણારવિંદ એવા પ્રતાપી છે કે આજે પણ કેટલાય જીવાત્માઓ કે જે સંસારમાં દીકરા વિના દુઃખી હોય એને દીકરાઓ આપ્યા, એના દાખલા આજે પણ આપણે જોઈએ છીએ. તો ગોપાળાનંદ સ્વામીએ ચરણારવિંદની આરતી ઉતારી છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત સ્વામી ચરણ સરોજ કર જોડી પ્રભુ
यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्माभिवन्दनं समर्पयामि। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। આવી રીતે ચરણારવિંદની શુભ સ્થાપના કરવામાં આવી છે અને આ ચરણારવિંદની સ્થાપના નિમિત્તે આપણે ચરણારવિંદના વધામણા કરીશું। સુંદર મજાનો પુષ્પનો હાર ચરણારવિંદને પહેરાવવામાં આવ્યો છે। બોલો સ્વામિનારાયણ ભગવાન। જોરદાર તાળીઓથી એક વખત આપણે ચરણારવિંદની પ્રતિષ્ઠાને વધાવીશું। હવે આપણા જે બહેનો છે એ જગદીશાનંદ સ્વામીએ મહારાજે જે આ ગોપાળાનંદ સ્વામીએ મહારાજના ચરણારવિંદ પધરાવ્યા એના સુંદર મજાના કીર્તનના પદ બનાવ્યા છે। તો એ પદ દ્વારા આ ચરણારવિંદના વધામણા કરશે। તો સુંદર મજાના જગદીશાનંદ સ્વામીના કીર્તનના પદ। સ્વામી શ્રી સહજાનંદ
છે ગામ જેનું બોટાદ છે નામ, મહારાજે મુકામ કરી પોતાનું ધામ. દહા ખાચર દરબાર ઓરડાઓ ગમણે બાર, અમીર ખાચરના દ્વાર તે છે ઉતરા દે બાર. લીલી લીમડીની છાય હોળી રમ્યા રે આય, નિત્ય ઉત્સવ થાય સંત કીર્તન ગાય. રાજે બોટાદમાં રાજા હરે કૃષ્ણ મહારાજ કરે ભક્તોના કાજ એવા રાજા ધીરાજ, કરે ભક્તોના કાજ એવા રાજા ધીરાજ. સર સર પર સદર અમર થર અનુસર કર કર વાર દર, મેલ કરે હરિહર સુર હવાર ઝર અતિ મનહર, ભર ભર અતિ ઉર હર પરે. નિરખત નર પ્રવાસ સવાર ઘર નિર્જર, નિકટ મુકોટ શિર સવર નમે. ધન રાપટ ફર હર પદ ઘૂંઘર, રંગ ભર સુંદર શ્યામ રમે રે ધીરે રંગ ભર સુંદર, શ્યામ રમે રે ધીરે રંગ ભર સુંદર, શ્યામ રમે. ખૂબ સરસ રીતે ચરણારવિંદના આપણે વધામણા કર્યા છે. તો આવી રીતે બોટાદના હરિભક્તોના અતિશય આગ્રહથી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિની સુંદર 16 ચિહ્નયુક્ત એવી જુગલચરણની જોડ આપણા પવિત્ર સભા મંડપની અંદર પધરાવી છે. તો આ ચરણારવિંદ એને બનાવનારા પણ કાનાકડિયા અને હનુમાનજી મહારાજના ઘડવૈયા એ પણ કાનાકડિયા છે. એમનું નામ સંપ્રદાયના ઇતિહાસમાં અમર થયું. કથાને તમે બધાએ જાણો છો કે કાર્તિક સુધી બીજનો દિવસ એ ચોમાસાનો સમય નથી, પણ એ વખતે ચરણારવિંદ જ્યારે પધરાવ્યા ત્યારે વિધિ બધોય પૂર્ણ થયો. દેશાવરમાંથી ભક્તો સંતો બધાય આવ્યા હોય અને બોટાદ જેવા શહેરમાં ભગાદોશી જેવા નગર શેઠ હોય અને અમીર ખાચર જેવા ગામ ધણી હોય ત્યાં જમણવાર પણ મોળો ન હોય, એટલે બપોરના સમયે જમણવાર ગોઠવાયેલો અને એ જ વખતે આકાશમાં વાદળાઓ ચડી આવ્યા અને ધીમે ધીમે કરતો વરસાદ શરૂ થયો. બધા એટલા બધા મૂંઝાયા, કારણ કે એક જ દિવસનું કામ, એટલે બધે એ વખતે માંડવાઓ વગેરેની કદાચ વ્યવસ્થા ન હોય અને જમાડવાના બધાને બાકી. શિવલાલભાઈ વગેરે ગોપાળાનંદ સ્વામીને જઈ વિનંતી કરે છે કે સ્વામી આપણો પ્રસંગ બગડશે, આ જમણવાર હજુ બાકી અને જો વરસાદ આવશે તો ઉત્સવ આપણો અધૂરો રહેશે. અને એ જ વખતે ગોપાળાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજના ચોકમાં આવી આકાશની સામે હાથ ઊંચો કરીને એવું બોલ્યા કે ગાંડા, મારો પ્રસંગ નથી, તારા બાપનો પ્રસંગ છે. આ ચરણારવિંદ અમે પધરાવ્યા, તું થોડી વાર નહીં ખમી શકે? જમણવાર પૂરો થાય પછી વરસજે, પણ અત્યારે બંધ થઈ જા. અને આમ જ્યાં કીધું, સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે હરિકૃષ્ણ મહારાજના ચોકમાં એક પણ છાંટો નથી પડ્યો. ગામમાંથી જે હરિભક્તો દર્શન કરવા જમણવારમાં આવે તો એ લોકો આખા ભીંજાઈ ગયા હોય. બોટાદની બજારમાં ઢીચણ ઢીચણ સુધી પાણી જાય, પણ હરિકૃષ્ણ મહારાજનો ચોક એમાં એક છાંટો નથી પડ્યો. આવો દિવ્ય પ્રતાપ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ વાપર્યો છે. અને એવું કહેવાય છે કે જમણવાર પૂર્ણ થયો, બધુંય ઠેકાણે પડી ગયું અને બપોર પછી મંદિરમાં વરસાદ પડ્યો. ચરણારવિંદના દર્શન કરવા માટે એ વખતે ઇન્દ્ર મહારાજ પણ આવેલા. જેમ આપણે બોટાદ લીલાની કથાનું મંડાણ કર્યું તે દિવસે પણ ઇન્દ્ર મહારાજ દર્શન કરવા માટે ચડી સવારીએ આવેલા. તો એ રીતે ચરણારવિંદની પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને ગોપાળાનંદ સ્વામીએ સભા મંડપની અંદર સભા ભરી છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ ચરણારવિંદને તમે ખાલી ચરણ પગલાં નહીં માનશો. આજે ચરણારવિંદ એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું સ્વરૂપ છે. જેવી રીતે સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરી, એ જ રીતે તમારા શ્રેયને માટે
આ ચરણારવિંદ અમે સ્થાપ્યા છે અને આની અંદર અમે પરમેશ્વરનું દૈવત મૂક્યું છે. જેટલા જેટલા ભગવાન શ્રી હરિના આશ્રિત હોય એ બધા આ ચરણારવિંદને માનજો, એની પૂજા વગેરે કરજો, એની પ્રદક્ષિણાઓ, એની પાસે અન્નકોટ વગેરે પણ ધરાવવામાં આવે છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ ચરણારવિંદની અંદર જે પ્રગટની પ્રતીતિ રાખશે, ચરણારવિંદ એની તમામ મનોકામનાઓને પૂર્ણ કરશે. જુગલ ચરણની જોડ એનું નિત્ય ધ્યાન કરજો. આપણે 16 ચિહ્નની માળા ફેરવીએ ત્યારે આ ચરણારવિંદને યાદ કરીએ. અને સ્વામી કહે છે કે સંસાર છે સુખ દુઃખનો સમન્વય. ક્યારેક કાંઈક દુઃખ આવી પડે અને એ વખતે જે આ ચરણારવિંદની માનતા કરશે તો આ ચરણારવિંદ એના તમામ કષ્ટ થકી મુક્તિ અપાવશે. માટે આ ચરણારવિંદ કષ્ટ હરણ ચરણારવિંદ તરીકે અમે પધરાવ્યા છે. સારંગપુરમાં કષ્ટ ભંજન અને અહીંયા કષ્ટ હરણ. આવી રીતે ગોપાળાનંદ સ્વામીએ ચરણારવિંદનો ખૂબ મહિમા ગાયો છે. અને ચરણારવિંદને બનાવનારા એવા કાનાકડિયા, એને પધરાવનારા એવા ભગાદોશી, શિવલાલભાઈ, અમીર ખાચર વગેરે જે બોટાદના હરિભક્તો હતા એ બધા ઉપર સ્વામીએ ખૂબ રાજીપો વરસાવ્યો છે. અને સ્વામી એવું બોલ્યા કે કાયમને માટે જ્યાં સુધી આ ચરણારવિંદ રહેશે ત્યાં સુધી બોટાદનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમર રહેશે. તો આવી રીતે ચરણારવિંદની સ્થાપના કરી, બધાને ખૂબ સુખિયા કરી અને ગોપાળાનંદ સ્વામી બોટાદથી ગઢપુર ગયા છે. આ બાજુ ભજન ભક્તિ કરતા કરતા કાનાકડિયા એની ઉંમર ધીમે ધીમે વધતી જાય છે. વિક્રમ સંવત 1937ની સાલ આવી. ઘણી બધી લાંબી આયુષ્ય એમણે ભોગવી છે. મહારાજની સાથે આવેલા એક પછી એક મુક્તો આલોકને છોડીને જવા લાગ્યા. કાનાકડિયાને પણ એમ થયું કે હવે આ લોકમાં રહેવાની જરૂર નથી. જે કરવાના કામ હતા, ભગવાનની સેવાઓ, એ બધું કામ હવે પૂર્ણ થાય છે. માટે હવે મહારાજ મને આ લોકમાંથી લઈ જાય તો સારું. વગર બીમારીએ ઉદાસ થઈ ગયા. શરીરમાં કોઈ તકલીફ નથી અને છતાંય આ લોકમાંથી મન ઉદાસ થયું કે હવે મારે આ લોક છોડી અને જાવું છે. ભગવાન શ્રી હરિને બે હાથ જોડી અને કાનાકડિયા રાત્રે ઉઠી પથારીમાં બેસી અને માળા ફેરવતા ફેરવતા આર્તનાદથી પ્રાર્થના કરે છે, પ્રભુ હવે આ ખોળિયું જર્જરિત થઈ ગયું, માટે હવે હંસલાને આ ખોળિયામાંથી છૂટો કરી અને તમારા ચરણારવિંદના સુખે સુખી બનાવો. ભગવાનને વિનંતી કરે છે કે અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. જોશોમાં અમારા અવગુણ શ્યામ રે, પોતાનો રે પ્રભુજી તમે પાળજો રે. પણ
કાના ભક્તે ભગવાન શ્રીહરિને આર્તનાદથી પ્રાર્થના કરી છે કે મહારાજ આખી જિંદગી તમારા અર્થે સમર્પણ કરી, તમારા માટે કુરબાન કરી, તમારી આજ્ઞા જેટલી અમારાથી પળાય એટલી અમે પાળી, તમને રાજી કરવા માટે અમારી જિંદગી હતી. હે પરમેશ્વર, હવે આ લોકમાં રહેવાની જરાય ઈચ્છા નથી, માટે આ લોકમાંથી હવે અમને તમે છૂટા કરો. આવી રીતે જ્યારે મહારાજને પ્રાર્થના કરી, પરમેશ્વરે ભક્તની પ્રાર્થનાને સાંભળી લીધી અને બીજે દિવસે કાના કડિયાને તાવ આવ્યો છે. હવે એ વખતે એમના દીકરામાં માધુકાના અને કલાકાના આ બે ભાઈઓ હાજર હતા. દીકરી જે એમના ગગુબાઈ હતા એ હાજર હતા અને લાદા ભક્ત મોટા એટલે એ કડિયા કામ મોટા મોટા રાખતા, એટલે એ એમના ઘરના સહિત લાઠી ગયેલા અને ત્યાં કામ રાખેલું, એટલે કામ પૂરું થાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં રહેવાનું. તો એ રીતે ત્યાં રોકાયેલા અને કાના કડિયાને તાવ આવ્યો અને એ જ વખતે લાઠીમાં લાદાભાઈને અચાનક વિચાર આવ્યો. એના ઘરનાને કહે છે કે ઘણા સમયથી બોટાદ ગયા નથી, તો આપણે બોટાદ જઈ આવીએ. અને એ વખતે કાઠિયાવાડમાં પહેલી વહેલી ટ્રેન ચાલુ થયેલી. પૈસાવાળા હોય એ ટ્રેનમાં પહેલાં બેસે, એટલે લાદાભાઈએ વિચાર કર્યો કે આપણે ઝડપથી જઈએ અને પહેલી વહેલી ગાડી ચાલુ થઈ છે એટલે ગાડીમાં બેસી અને લાઠીથી બોટાદ જવું છે. આ રીતે કાના કડિયાના સંકલ્પે કરીને ભગવાનને લાદાભાઈને પણ પ્રેરણા કરી, એટલે બંને ગાડીમાં બેસીને બોટાદ આવ્યા. આવીને કાના કડિયાને જ્યાં પગે લાગ્યા ત્યાં તો એમને બીમાર જોયા. બધાઈને મળ્યા, કહ્યું કે આવું ક્યારે થયું? કાના ભક્ત કે હજી સવારે તાવ આવ્યો છે, કાલ સુધી કાંઈ નહોતું, પણ મને એવું લાગે છે કે હવે આ શરીર નહીં રહે, માટે કીર્તન ગા. લાદાભાઈ બહુ સારા ગવૈયા હતા, એટલે તરત જ પોતાના પિતાની પાસે બેસી અને કીર્તન ગાવા લાગ્યા. કાના કડિયા પથારીમાં બેઠા થઈ અને માળા ફેરવવા લાગ્યા, કીર્તન સાંભળે છે. સાંજ પડી, પૂછ્યું કાંઈ જમવાની ઈચ્છા છે? તો ના પડી કે જમવું નથી, પણ કીર્તન ચાલુ રાખો. એટલે આખોય પરિવાર આજુબાજુમાં વીંટાઈને બેઠો છે, કોઈ લાંબી બીમારી નથી. પોતે ખાટલામાં બેઠા બેઠા માળા ફેરવે છે અને બરોબર રાત્રિના 12 વાગ્યા કીર્તનના ઘરની અંદર પડઘા પડે. ભગવાન શ્રી હરિની અંદર વૃત્તિને સ્થિર કરી છે અને એ વખતે ભગવાન ચડી સવારીએ કાના ભક્તને તેડવા માટે આવ્યા છે. કાના કડિયાની બાજુમાં કુંભાર ગગા કટુડિયાનું ઘર હતું. હવે એ રાત્રે સૂતેલા, એને ઘોડાના ડાબલા અને વેલડાના ઘૂઘરા ગમકતા હોય એવો અવાજ આવ્યો, એટલે એકદમ પથારીમાં બેઠા થયા તો પોતાના ઘર પાસે જ અવાજ આવતો હોય એવું લાગ્યું. એટલે એકદમ બેઠા થઈ બહાર આવીને જરા ખડકી ખોલીને જોયું. મોટા મોટા ઘોડેસવારોને જોયા, રથ, વેલ, મેના, પાલખી. એટલે આ ગગા કટુડિયા કહે છે કે આ ક્યાંનો રાજા જાય છે અને અત્યારે રાતે ક્યાં જાય છે? ત્યારે કોઈ ઘોડેસવારે કહ્યું કે આ ક્યાંયનો રાજા નથી, આ તો રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે, તે આમ ક્યાં જાય છે? તો કે તમારા પાડોશી કાના કડિયાને તેડવા માટે જાય છે. હવે આ રીતે કહ્યું. બીજી બાજુ દેવજી પટેલનું ઘર હતું. હવે એમના પત્ની રાધાબાઈ સૂતેલા, એને કાને ઘૂઘરમાળના ગમકારા સંભળાયા. વિચાર કરે કે રાતે કોના વેલડા નીકળ્યા? એટલે રાધાબાઈએ ખડકી ખોલી અને બહાર જ્યાં જોયું તો એણે પણ ચડી સવારી જોઈ. એટલે રાધાબાઈ કહે છે કે આ બધા ક્યાં જાય છે? ત્યારે કોઈએ કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન છે અને કાના કડિયાને તેડવા માટે જાય છે. એટલે ભગવાન કાના કડિયાને ત્યાં આવ્યા, એને દિવ્ય દર્શન આપ્યા. એટલે કાના કડિયાએ બધાને જય સ્વામિનારાયણ કહીને કહ્યું કે મહારાજ મને તેડવા માટે આવ્યા છે, તમે બધાય સત્સંગ રાખજો, ભગવાનની સર્વોપરી ઉપાસના રાખજો. મને ભગવાને ગઢડામાં વરદાન આપ્યું છે કે તમારો વંશ જ્યાં સુધી અમારો આશરો રાખશે ત્યાં સુધી ક્યારેય અન્ન વસ્ત્રે કરી અને દુઃખી નહીં થાય. માટે જો ભગવાનના થઈને તમે રહેશો તો ભગવાન જરૂર તમારી રક્ષા કરશે. આવી રીતે કહી અને કાના કડિયાએ આંખો મીચી દીધી
અને એ જ વખતે એમના દીકરાઓએ લોકના રિવાજ પ્રમાણે મરણ પોક પાડી. હવે એ જ વખતે પેલો ગગો કટુડિયો અને રાધાબાઈ બંને દોડતા દોડતા આવ્યા અને કે શું થયું? તો કે અમારા પિતાજી ધામમાં ગયા. તો કે હા, અમારા ઘર પાસેથી જ વેલડાઓ નીકળ્યા હતા. કેટલાય ઘોડેસવારો વેલડા, માફા, ગુગરમાળના ગમકારા અને એમાં સ્વામિનારાયણ હતા. મારે એમ કે કોક રાજા જાય છે, પણ મને ઘોડેસવારે કહ્યું કે અમે કાના કડિયાને તેડવા જઈએ છીએ. એટલે આવી રીતે 2 જગ્યાએ દર્શન આપી અને ભગવાન શ્રી હરિ એને તેડી ગયા છે. ત્યાર પછી એના જે વંશજો લાદાભાઈ વગેરેએ ખૂબ સારો સત્સંગ રાખ્યો અને કાનાકડિયાના નામને ઉજ્જવળ કર્યું છે. આજ સુધી આપણે જોઈએ છીએ કે મોકાણી પરિવારની ખૂબ સારી સેવા, ખૂબ સારી હરિકૃષ્ણ મહારાજની ઉપાસના અને સત્સંગ પણ ખૂબ સારો છે. નહીતર 7મી પેઢીએ તો બધું ધોવાણ થઈ જાય. ભલભલાના પરિવારમાં થઈ ગયો, પણ કાનાકડિયાના પરિવારમાં હજી એવું ને એવું જ છે. બોટાદની અંદર આપણે જાણીએ છીએ કે પહેલાં સામાન્ય હરિમંદિર હતું અને એ વખતે જોગેશ્વર સ્વામી અને વૈકુંઠ સ્વામી આ બંને સંતો રહેતા. એમાં જોગેશ્વર સ્વામી એ કાનાકડિયાની જ્ઞાતિના હતા. એટલે એમણે લાદાભાઈના દીકરા ભગવાનભાઈ એટલે કે કાનાકડિયાના દીકરાના દીકરા એમને એવું કહ્યું કે અહીંયા સરસ મજાનું મંદિર કરાવી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી છે. ભગવાનભાઈ આર્થિક રીતે ખૂબ સુખી હતા. એટલે એણે એવું કહ્યું કે સ્વામી, સેવા કરનારા તો બોટાદની અંદર ઘણાય શિવલાલભાઈના દીકરાઓ વગેરે પણ છે, પણ છતાંય અમારા દાદાએ જો હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી હોય અને આ ચરણારવિંદ પણ એમણે જ પધરાવ્યા હોય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ મારા તરફથી પધરાવી છે. અને એ વખતે સુંદર મહારાજની જે અત્યારની ધાતુ પ્રતિમા એ મૂર્તિ વડોદરા બનાવવા માટે આપી. વડોદરાના જે મૂર્તિ બનાવનારા હતા એને કહ્યું કે સરસ મજાની મૂર્તિ બનાવજો. એટલે પેલો કે છે કે મારી પાસે તો બીબા તૈયાર જ હોય એટલે કાંઈ કહેવાનું ન હોય. એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઢાળી, પણ મૂર્તિ સારી બની નહીં. અને મનમાં એમ થયું કે આટલા વર્ષથી પેઢીઓ મૂર્તિ બનાવવાનું કામ કરે ને આજ પહેલી જ વખતે ફેલ ગયો, માટે હશે શું? બીજી વાર મૂર્તિ ઢાળી, ત્રીજી વાર ઢાળી, પણ મૂર્તિ સરખી બની જ નહીં. આ લોકો તપાસ કરવા ગયા, કેમ થયું? તો કે ગમે એમ હોય મૂર્તિ સારી બનતી નથી. ત્યારે હરિભક્તો કહે છે કે તમને બહુ અભિમાન હતું કે અમે મૂર્તિ બનાવનારા, અમને કહેવાનું ન હોય, સલાહ દેવાની ન હોય, અમને બધી ખબર પડે. આ તો અમારા ઈષ્ટદેવની મૂર્તિ છે, માટે એક વખત 2 હાથ જોડીને પગે લાગો અને ક્ષમા માગો કે તમારે જે રૂપે ભગવાન તમારે ભક્તોને દર્શન દેવા હોય એવા જ તમે રૂપવાન અને એવું જ તમારું શરીર મૂર્તિ વગેરે બને. આમાં અમે કાંઈ કરી શકીએ એવું નથી. આ રીતે નિર્માની થઈ અને માફી માગશો તો જ મૂર્તિ બનશે. એટલે પેલા મૂર્તિ ઢાળવાવાળાએ એવું કહ્યું કે અત્યાર સુધી ક્યાંય ફેલ નથી ગયા, પહેલી વખત ફેલ ગયા છીએ. તમારે જે સ્વરૂપે બોટાદમાં બિરાજવું હોય એવા જ સ્વરૂપવાળા તમે બનજો. આ રીતે કહી અને ફરીવાર પાછો આ જે ધાતુનો રસ એને ઢાળ્યો. ત્યારે આપણે જે નજર સમક્ષ દર્શન કરીએ છીએ એવા રૂડા રૂપાળા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તૈયાર થઈ છે. અને એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો ખર્ચ એ વખતે 3000 રૂપિયા થયેલો અને એ આ ભગવાન લાદા એમણે આપેલો. તો આવી રીતે એમના વારસદારોએ પણ હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા ઉપાસના હજી રાખી છે. તક તકની સેવાઓ પણ એ કરે છે. તમારે બધા એને ઘણા આગા પાછા દેવ અને દેવીઓને કાંઈક હશે, પણ મોકાણી પરિવારને તો કુળદેવ ગણો તોય ભલે, કુળદેવી ગણો તોય ભલે, ઈષ્ટદેવ ગણો તોય ભલે, એને તો હરિકૃષ્ણ મહારાજ જ છે. તો ભગવાન શ્રી હરિની કૃપાએ કરીને આવા મુક્તાત્માઓના વંશમાં જન્મ લઈ આજ પણ સત્સંગને રાખી રહ્યા છે. એમના વારસદારોમાં દેવજીભાઈની પાસે પ્રસાદીની વસ્તુઓ, મહારાજના નખકેશ, દાઢીના કેશ, વસ્ત્ર, નીલમણીની માળા, આવું બધું છે. ગોપાળાનંદ સ્વામીએ ઘણીએ વાર એને ઘેર પધરામણી કરી છે. પ્રસાદીનો લીમડો પણ
આંગણાની અંદર આજે પણ છે. તો સમય મળે તો જઈ અને દર્શન કરજો. તો આવા ભગવાનને રાજી કરવા માટે આ ભૂમંડળ ઉપર આવેલા મહાન ભક્ત એવા કાનાકડિયાના ચરણારવિંદમાં આપણે કોટી કોટી વંદના કરીએ. ભગા શેઠ, શિવલાલભાઈ કાનાકડિયા, કુંવરભાઈ, હમીર ખાચર વગેરે જે મુક્તાત્માઓ એના ચરિત્ર અને ભગવાનના જે લીલા ચરિત્ર જે કોઈ સાંભળે કે એના અનંત જન્મના પાપ કલ્મશ કપાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એની યાદી આપી છે કે સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. 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 પરિશ્રમા વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. કેશે કથા ગોળે કરી વળી સુણશે થઈ સાવધાન. કેશે કથા ગોળે કરી વળી સુણશે થઈ સાવધાન. તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. સાંભળતા સંકટ ટળે ગળી કેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. દર્દી સંભારે જો દર્દમાં તેની શ્રી હરિ કરે સાય. દર્દી સંભારે જો દર્દમાં તેની શ્રી હરિ કરે સાય. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. પરિશ્રમા વિના પામશે આ ભવસાગરનો પાર. ભગવાન અને ભગવાનના ભક્તના આખ્યાન જે સાંભળે એ વિના પરિશ્રમે ભવસાગર તરી જાય. આ કથાને કહેશે સાવધાન થઈને સાંભળશે એના મનોરથને ભગવાન પૂર્ણ કરશે. સંકટના સમયે આ કથાને કોઈ જો સાંભળે તો ભગવાન સંકટ થકી રક્ષા કરે, કળિયુગના મેલ થકી એને બચાવે. અને કોઈ રોગી હોય, રોગથી પીડાતો હોય અને એ દર્દમાં જો આ ભગવાનના ભક્તના ચરિત્રોને જો સંભાળે તો એને રોગની પીડા ઓછી થાય. આ રીતે ભગવાન અને ભગવાનના ભક્તના જે દિવ્ય ચરિત્રો એનો સુંદર મજાનો મહિમા બતાવવામાં આવ્યો છે.